વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદ માં। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 સંભાવના। આગળ આપણે ઉદાહરણ 8 સુધી આપણે ભણી ગયા છીએ। હવે આપણે શરૂ કરીશું ઉદાહરણ 9 થી। જો 1 થી 8 ઉદાહરણ અને એની થિયરી જોઈ હોય તો આગળ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। ઉદાહરણ નંબર 9, હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે, તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે જુદા જુદા સિક્કા એટલે કે બે સિક્કાની વાત કરી છે। બે સિક્કાની વાત કરી હોય ત્યારે કુલ પરિણામ કેટલા થશે? તો કે 4। તો પહેલા પ્રયોગ ઈ લખી નાખીએ। તો કે પ્રયોગ ઈ, કુલ પરિણામ તમે ડાયરેક્ટ પણ લખી શકો અને આમાં જે આપ્યું છે એ લખો તો પણ ચાલે। તો કે બે સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ। ચલો, બે સિક્કા ઉછાળીએ ત્યારે કુલ પરિણામ કેટલા મળશે? તો કે 4। હવે આગળ પ્રશ્નમાં આપણને શું કીધું છે? તો કે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? એનો મતલબ શું થયો કે આપણને પ્રશ્ન કેટલા પૂછાય? એક જ। જો એક જ પ્રશ્ન આપણને પૂછ્યો હોય તો ઘટના આપણે કેટલી લખશું? તો કે એક જ। તો કે ઘટના એક। પ્રશ્નમાં આપણને શું પૂછ્યું? તો કે ઓછામાં ઓછી એક છાપ મળે। તો કે બે સિક્કાને ઉછાળતા મળતા શક્ય પરિણામ। હવે જો બે સિક્કા ઉછાળી તો આપણને કુલ કેટલા પરિણામ મળશે? તો કે 4। બે છાપ, બે કાટ, છાપ કાટ અને કાટ છાપ। હવે આપણે ગોતવાનું શું? તો કે ઓછામાં ઓછી એક છાપ। તો સૌથી પહેલા આપણે થિયરીને થોડીક સમજી લેવી કે વધુમાં વધુ અને ઓછામાં ઓછું એમાં કેવી રીતના યાદ રાખવું। ચલો, જ્યારે હું એમ કહું કે ઓછામાં ઓછી બે છાપ, જ્યારે આપણને પ્રશ્નમાં એમ પૂછ્યું હોય કે ઓછામાં ઓછી બે છાપ, તો સૌથી પહેલા તો અહીંયા સંખ્યા કેટલી આપી છે? 2। તો કે બે છાપ આવતી હોય તે બધા પરિણામ લઈ લેવાના। બીજા કયા પરિણામ લેવા? તો ઓછામાં ઓછી બે કીધું હોય ત્યારે 2 અને 2 કરતા વધુ છાપ હોય તે તમામ પરિણામ। એટલે કે જે પણ પરિણામની અંદર 2 છાપ આપેલી હોય એ પણ લઈ લેવાના અને 2 કરતા વધુ એટલે કે 3, 4, 5 એ બધા પરિણામ આની અંદર આવી જાય। ઓછામાં ઓછી 2 છાપ। હવે જો હું એમ કહું કે વધુમાં વધુ 2 છાપ, વધુમાં વધુ 2 છાપ, તો સૌથી પહેલા તો અહીંયા સંખ્યા કઈ આવી? 2। તો એની અંદર 2 છાપ ધરાવતા તમામ પરિણામ લઈ લેવાના। બીજા કયા પરિણામ લેવા? તો વધુમાં વધુ શબ્દ વાપર્યો હોય ત્યારે 2 અને 2 કરતા ઓછી છાપ આપેલા હોય તમામ પરિણામ। જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો, કેમ કે દાખલો ગણાય છે એટલે હું અહીંયા ભૂસી નાખીશ। હવે જો અહીંયા શું કીધું છે? ઓછામાં ઓછી 2 છાપ કીધું હોય, અહીંયા 2 કીધું છે। જો 3 કીધું હોય તો અહીંયા 3 આવે અને 3 કરતા વધુ જેટલી પણ છાપ વાળા પરિણામ હોય એ બધા।
અને વધુમાં વધુ 2 છાપ કીધું હોય તો એમાં 2. હવે માની લો કે અહીંયા 3 કીધા હોય, વધુમાં વધુ 3 છાપ, તો 3 છાપ આવતો હોય તમામ પરિણામ અને 3 કરતા ઓછી છાપ આપેલી હોય એવા તમામ પરિણામને આની અંદર ગણવામાં આવે છે. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો અને પછી હું ભૂસી નાખું. ચલો દાખલામાં આગળ વધીએ આપણે. હવે જો કુલ પરિણામ 4 છે, એ 4 પરિણામ અહીંયા લખું છું. 2 છાપ, 2 કાટ, છાપ કાટ અને કાટ છાપ. હવે અહીંયા આપણને શું કીધું છે? ઓછામાં ઓછી 1 છાપ. તો હમણાં અહીંયા આપણે સમજ્યા કે ઓછામાં ઓછી 2 કીધું હતું, ત્યારે 2 અને 2 કરતા વધારે હોય તમામ પરિણામ. તો અહીંયા ઓછામાં ઓછી 1 કીધું છે, તો આ 4 પરિણામમાં એવા તમામ પરિણામ લઈ લેવાના કે જેની અંદર 1 છાપ આવતી હોય અથવા 1 કરતા વધારે આવતી હોય. આની અંદર જોવો તો 2 છાપ છે એટલે કે 1 કરતા વધારે છે, તો આ પરિણામને લેવાનું. આની અંદર જોવો તો 1 પણ છાપ નથી, તો આ પરિણામ ગણવાનું નથી. આની અંદર 1 છાપ છે, તો આ પરિણામ આપણે લઈશું. આની અંદર પણ 1 છાપ છે, તો આ પરિણામ પણ લઈશું. તો 2 સિક્કાને જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછી 1 છાપ મળે તેવા શક્ય પરિણામ કેટલા થશે? 1, 2 અને 3. અહીંયા આપણે લખશું 3. સૂત્ર મૂકશું તો કે P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે એના છેદમાં E, એ એટલે કે ઘટના એ એટલે કે 3 અને પ્રયોગ E એટલે કે 4. આ લખેલો છે દાખલો તો પણ ચાલશે, અને જો તમે આને 0.75 લખો તો પણ ચાલે. ચલો આગળ વધીએ. હવે ઉદાહરણ 9 પછી 10 અને 11 ને ડાયરેક્ટ બહાર આવ્યું. એવું કેમ? તો કે તમે ચોપડીમાં જોશો તો ઉદાહરણ 10 અને 11 એમાં ઉપર ફૂદડી આપેલી છે, જે આપણે પરીક્ષા લક્ષી ઉદાહરણ છે નહીં. એ તમારે જાતે કરવા હોય તો તમે કરી શકો. ચલો રકમ વાંચીએ આપણે. પુઠ્ઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી, ખમીસ એટલે કે શર્ટ, 88 ક્ષતિ રહિત છે. ચલો અહીંયા એક શબ્દ આવ્યો ક્ષતિ રહિત. ક્ષતિ રહિત એટલે શું થાય? તો કે ખામી વગરના. 8માં નાની ખામીઓ છે એટલે કે થોડુંક ડેમેજ હોય એવા કેટલા શર્ટ છે? તો કે 8. અને 4માં મોટી ખામીઓ છે એટલે કે વધારે પડતું નુકસાન થયેલું હોય એવા શર્ટની સંખ્યા કેટલી છે? તો કે 4. કુલ છે 100, એમાંથી 88 છે ખામી વગરના એટલે કે સારા શર્ટ, અને 8માં નાની ખામી છે જ્યારે 4માં મોટી ખામી છે. વેપારી જીમી ક્ષતિ રહિત ખમીજ જ સ્વીકાર છે, એટલે કે વેપારી જીમી છે એ જે સારા શર્ટ છે એટલાનો તે સ્વીકાર કરશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીજ જ નકારશે. એટલે કે જે મોટી ખામીવાળા 4 શર્ટ છે એને જ તે ખાલી ખરીદશે નહીં, બાકી બધા ખરીદી લેશે. કોણ? તો કે વેપારી સુજાતા. પેટીમાંથી એક ખમીજ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તે જીમિનીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી અને સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? સૌથી પહેલા તો આપણે લખશું અહીંયા પ્રયોગ E. તમે આમ સીધી લાઈનમાં જ લખજો. ચલો પ્રયોગી તો કે કુલ પરિણામ, તો કે પેટીમાં પુઠ્ઠાની
પેટીમાં રહેલા કુલ શર્ટ, આમાં ખમીસ શબ્દ વાપર્યો છે તો એ લઈશું આપણે, ખમીસની સંખ્યા. ચલો કુલ પરિણામ કેટલા, તો કે 100. ચલો પ્રશ્ન કેટલા આપણને પૂછ્યા, તો કે 2. તો ઘટના કેટલી લખશું, 2. સૌથી પહેલા તો પેટીમાંથી બહાર કાઢવામાં આવેલ ખમીસ, પેટીમાંથી બહાર કાઢેલ ખમીસ વેપારી જીમીને સ્વીકાર્ય હોય તેવા શક્ય પરિણામ. ચલો વેપારી જીમીની કેવા શર્ટ સ્વીકારશે, તો કે ખાલી ક્ષતિરહિત. ક્ષતિરહિત એટલે કે કેટલા છે, 88. તો અહીંયા લખશું શક્ય પરિણામ 88. ઘટના બી લખીએ, તો કે ઘટના બી, તો કે બીજો પ્રશ્ન શું છે, તો કે સુજાતાને સ્વીકાર્ય હોય તે. તો કે પેટીમાંથી બહાર કાઢેલ ખમીસ વેપારી સુજાતાને સ્વીકાર્ય હોય, એટલે કે મોટી ખામી સિવાયના બધા એને સ્વીકાર્ય છે તેવા શક્ય પરિણામ. ચલો તો 4 સિવાયના બધા એટલે કે 88 ને 8 કેટલા થાય, તો કે 96. સૂત્ર લખીએ, દાખલો ગણીએ. સૂત્રમાં જ્યારે પહેલો દાખલો આપણે ગણતા હોય ત્યારે ખાલી એક સૂત્ર મૂકવાનું, બાકી તો ડાયરેક્ટ લખો તો ચાલે. તો કે P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એ ના છેદમાં ઈ. ચલો એના છેદમાં ઈ એટલે કે ઘટના એમાં કેટલી સંખ્યા આપેલી, તો કે 88, અને ઈમાં તો કે 100, એટલે કે P of A બરાબર પોઈન્ટમાં આપણે એનો જવાબ લખ્યું તો 0.88. ચલો ઘટના બી ની સંભાવના, તો કે બી ના છેદમાં ઈ. બી ની અંદર શક્ય પરિણામ કેટલા છે, તો કે 96, એના છેદમાં 100, એટલે કે P of B બરાબર 0.96. અહીં આપણું ઉદાહરણ નંબર 12 પૂરું થાય છે. છેલ્લું ઉદાહરણ નંબર 13. એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો 2 પાસાની વાત કરી હોય તો કુલ પરિણામ કેટલા મળશે આપણને, 36. તો પહેલા અહીંયા લખી નાખીએ આપણે પ્રયોગ ઈ, તો કે કુલ પરિણામ અથવા તો 2 પાસાને ઉછાળતા, 2 પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામ. ચલો 2 પાસાને ઉછાળશું તો કુલ કેટલા પરિણામ મળશે, 36. તમામ શક્ય પરિણામ લખો. આ જો ખાસ મિત્રો યાદ રાખવાનું કે જ્યારે પણ આપણને 2 પાસાનો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જો આવું આપણને
રકમમાં લખીને આપ્યું હોય કે તમામ શક્ય પરિણામ લખો, ત્યારે ફરજિયાત તમારે 36 પરિણામ લખવા પડે. ન લખો તો માર્ક કપાય. પણ જો આવી રીતના લખેલું ન હોય તો લખવાની કાંઈ જરૂર છે નહીં. અહીંયા આપણને રકમ આપણને કીધેલું છે કે તમામ શક્ય પરિણામ લખો, તો શક્ય પરિણામ લખવા પડશે. તો પહેલા આપણે શક્ય પરિણામ લખી નાખીએ. ચલો ફટાફટ લખી નાખીએ. છત્રીસ પરિણામો. ચલો 36 પરિણામો કયા છે? તો કે એકડા સ્વરૂપે યાદ રાખવાનું કીધું હતું. 11, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 25, 26, 31, 32, 33, 34, 35, 36, 41, 42, 43, 44, 45, 46, 51, 52, 53, 54, 55 અને 56, 61, 62, 63, 64, 65, 66. ચલો 36 પરિણામ લખી નાખ્યા. હવે આગળ આપણને શું કીધું કે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય અને 12 કે 12 થી નાનો હોય તેની સંભાવના. 3 પ્રશ્ન પૂછાય. તો સૌથી પહેલા તો આપણે લખશું પ્રયોગ ઈ. તો કે જ્યારે બે પાસા ઉછાળ્યા હોય ત્યારે કુલ પરિણામ આપણને મળશે 36. તો કે બે પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામ. ચલો કુલ કેટલા પરિણામ મળશે? તો કે 36. હવે આપણને 3 પ્રશ્ન પૂછાય તો આપણે ઘટના કેટલી લખશું? 3. તો કે ઘટના એ, તો કે શું પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે? 8 હોય, પછી 13 અને પછી 12 કે 12 થી નાના. ચલો બે પાસાને ઉછાળતા બંને પરની સપાટીના અંકોનો સરવાળો 8 હોય તેવા શક્ય પરિણામ. ઘટના બી. પછી શું કીધું છે? 13. ઓકે 13. ચલો બે પાસાને ઉછાળતા બંને પરની અથવા તો બંને પાસા પરની સપાટીના અંકોનો સરવાળો 13 હોય તેવા શક્ય પરિણામ. પછી ત્રીજી ઘટના લખશું કે ઘટના સી. બે પાસાને ઉછાળતા બંને પાસા પરની સપાટીના અંકોનો સરવાળો
12 કે 12 થી નાનો હોય તેવા શક્ય પરિણામ. ચલો હવે જ્યારે પણ પાસા પરના અંકોનો સરવાળો આવે ત્યારે હું તમને કોષ્ટક લખાવું છું. એ કોષ્ટક પાકું કરી નાખવાનું. એટલે એના માટે તમારે આ 36 પરિણામ લખવાની જરૂર પડશે નહીં. આ 36 પરિણામ તમે ન લખો તો પણ તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે 8 સરવાળો પૂછ્યો હોય તો શક્ય પરિણામ કેટલા આવે, 13 સરવાળો પૂછ્યો હોય તો શક્ય પરિણામ કેટલા આવે. હવે જો અહીંયા લખાવું છું, પછી તમે સ્ક્રીનશોટ પાડી લેજો. અહીંયા દાખલો ગણવાનો થાય છે ત્યારે હું પૂછી નાખીશ. હવે કોષ્ટક તમારે આવી રીતના લખવાનું. જો કે પાકું નહીં કરવું પડે, ખાલી કેવી રીતના લખવું એ ધ્યાન રાખો. સૌથી પહેલા આવી રીતના હવે 12 જે છે ત્યાં આપણે શું લખશું? 1 2 3 4 5. 1 2 3 4 5 અને વચ્ચે લખશું 6. સમજાઈ ગયું? 1 2 3 4 5, 1 2 3 4 5 અને વચ્ચે લખશું 6. હવે અંદરની સપાટીમાં આપણે શું લખશું? ચલો અંદરની સપાટીમાં તમે આ બાજુથી પણ લખી શકો અને આ બાજુથી પણ લખી શકો. બેમાં જવાબ સરખો જ આવશે. લખવાની શરૂઆત કરશું આપણે 2 થી. 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો લખવાનું તો સાવ સીધું સિમ્પલ છે. બસ આ લખતા આવડે એટલે 2 પાસા ઉપરનો સરવાળો પૂછ્યો હોય કોઈ પણ એટલે તમને આવડે. બહારની સપાટીમાં 1 2 3 4 5, 1 2 3 4 5, નીચે 6. અહીંયા અંદરની સપાટીમાં તો કે આ બાજુથી લખો તોય તે, આ બાજુથી લખો તો પણ ચાલે, પણ લાઈનમાં લખવાનું. અહીંયાથી લખો તો પછી આવી રીતના લખવાનું. 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે જે મેં અંદર સંખ્યા લખી છે એ છે 2 પાસા પરના અંકોનો સરવાળો. અને અહીંયા જે બહાર મેં વ્હાઇટ અક્ષરમાં લખ્યું છે એ શું છે? તો કે શક્ય પરિણામ. હવે જો અહીંયા આપણને શું કીધું છે કે 2 પાસાની સપાટી પરના અંકોનો સરવાળો કેટલો હોય? 8. તો આપણે જોવાનું ક્યાં સરવાળો એટલે કે અંદર. ચલો સરવાળો 8 હોય 8 તો કે અંદર તમને 8 ક્યાં દેખાય છે? અહીંયા. તો એની બહાર જોવો તો ધોળા કલરમાં આપણે શક્ય પરિણામ કેટલા લખાય? 5. તો બસ એમાં શક્ય પરિણામ કેટલા આવે? 5 જ. જો અહીંયા બતાવું તમને. સરવાળો 8 થતો હોય એવા કેટલા પરિણામ થાય છે? તો કે 5. કયા કયા? તો એક તો 2 અને 6, 3 અને 5, 4 4, 5 3, 6 2. 1 2 3 4 5. પછી આપણને એમ કીધું છે અંકો પરનો સરવાળો 13 હોય. તો અહીંયા આપણે અંકો પરનો સરવાળો લખ્યો છે. 2 થી શરૂઆત થાય, 12 પૂરું થાય. એટલે કે છેલ્લામાં છેલ્લો પાસાની અંદર 2 ઉપર 6 6 પડ્યા હોય તો છેલ્લામાં છેલ્લો સરવાળો વધુમાં વધુ કેટલો મળશે આપણને? તો કે 12. તો 13 આવે નહીં. તો 13 માં આપણે શું લખશું? 0. અને પછી પૂછ્યું છે કે 12 કે 12 થી નાનો, એટલે કે 12 વાળા કેટલા થાય છે? એક પરિણામ. અને 12 થી નાના તો 12 થી નાનો સરવાળો એટલે કે આ બધા આવી જાય. 11 સરવાળો પણ આવે, 10 સરવાળો પણ આવે, 9 પણ આવે, 8 7 6 5 4 3 2. એનો મતલબ એવો થયો કે અહીંયા તમે 36 પરિણામ જો તો વધુમાં વધુ એનો સરવાળો કેટલો થશે? 12. અને 12 કરતા નાનો એટલે આ તમામે તમામ આવી જાય. ગમે એનો તમે સરવાળો કરશો તો એના અંકો પરનો સરવાળો કેટલો થાય છે? તો કે 12 કરતા નાનો.
આનો સ્ક્રીનશોટ પાડી લો. સાવ એટલે સાવ સહેલું પડે. જો હું તમને એમ પૂછું કે બે પાસા પરનો સરવાળો 11 મળે એવા શક્ય પરિણામ કેટલા, તો સીધું ડાયરેક્ટ અહીંયાથી જોઈને લખી નાખવાનું. 11 માં કેટલા આવશે? 2. પછી હું એમ કહું કે અંકો પરના સરવાળો 7 હોય તો 6. પાસા પરના અંકોનો સરવાળો 4 હોય તો શક્ય પરિણામ 3. ડાયરેક્ટ તમે 36 પરિણામ લખ્યા સિવાય તમે આનો જવાબ લખી શકો. એ માટે આનો સ્ક્રીનશોટ પાડી લો, પછી હું કાઢી નાખું છું. જ્યારે પણ બોર્ડની અંદર તમારી હાથમાં પેપર આવે ત્યારે આવી જે વસ્તુ હું કહેતો હોય કે આને આવી રીતના ગોખી નાખવાનું, આને આવી રીતના પાકું કરી નાખવાનું, તો એ પાછળના પેજમાં રફ કામ કરીને પહેલા કોષ્ટક ગાળી જ નાખવાનું. એટલે બે પાસાવાળો પ્રશ્ન પૂછ્યો હોય સરવાળા માટે તો તરત તમે એમાંથી જોઈને લખી શકો. મોઢે લખવામાં ક્યારેક એવું થાય કે મિસ્ટેક થઈ જાય, એટલે ઉતાવળ કરવાની નહીં. પેપરમાં આપણી પાસે ભરપૂર ટાઈમ હોય છે. ચલો હવે ઘટના એ તો કે 8 સરવાળો હોય તેવા શક્ય પરિણામ કેટલા થયા હતા? તો કે 5. અહીંયા લખશું આપણે 5. પછી બંને પાસા પરનો સરવાળો 13 હોય તો શક્ય નથી. વધુમાં વધુ સરવાળો શું મળશે? 12. એટલે એમાં શક્ય પરિણામ કેટલા થાય છે? 0. 12 કે 12 થી નાના એટલે એમાં તમામ પરિણામનો સમાવેશ થઈ જશે 36. હવે સૂત્ર લખવી. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે કે A ના છેદમાં E, A એટલે કે 5 ના છેદમાં 36. P of A. ચલો ઘટના બી ની સંભાવના તો કે બી ના છેદમાં ઈ. બી એટલે કે 0, 0 ના છેદમાં 36 એટલે કે 0. P of B. P of C એટલે કે C ના છેદમાં E એટલે કે 36 ના છેદમાં 36. 36 એકા 36. P of C. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 14 સંભાવનાના તમામ ઉદાહરણ પૂરા થાય છે. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું સ્વાધ્યાય. બરોબર. હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને મેં જે પણ અહીંયા સમજાયું તે તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને ફ્રીમાં તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું એજ્યુકેશન મળી રહે. હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.